મિત્રો, ક્યારેક આપણે વિચાર્યું છે કે આપણે દુઃખી કેમ રહીએ છીએ? તો એના માટે આપણે થોડુંક સમજવું પડશે. આપણે ઘરનો દરેક ખૂણો તો સાફ રાખીએ છીએ, પણ પોતાના મનની અંદર રહેલા વિચારોને સાફ રાખવાનું ઘણીવાર ભૂલી જઈએ છીએ, બરાબર ને? ઘરની ધૂળ તો થોડા સમયમાં ફરી જામી જાય છે મિત્રો, પરંતુ મનમાં જામી ગયેલી ઈર્ષા, ક્રોધ અને અહંકાર, નકારાત્મકતા અને દ્વેષ જીવનને અંદરથી ધીમે ધીમે ખોખલું બનાવતું જાય છે. જે દિવસે આપણે મનની સફાઈ શરૂ કરી દઈએ તે દિવસે જીવનમાં શાંતિ, પ્રસન્નતા અને સાચો આનંદ આપમેળે આવવા લાગે છે. ઘરની સ્વચ્છતા આપનું વ્યક્તિત્વ બતાવે છે મિત્રો, જ્યારે મનની સ્વચ્છતા આપનું ચારિત્ર્ય બતાવે છે. મિત્રો, ખુશ રહો, સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ.